ઓય જલપાબેન, પ્લીઝ મને એક ફોટો પાડી આપો ને, મસ્ત બેકગ્રાઉન્ડ છે. હા લાવો લાવો, એમાં શું પાડી આપું? એક નહીં, બે પાડી આપું. લાવો. આલો આમાં લેજો, હા, બેકગ્રાઉન્ડ બી લેજો જોડે. સ્માઈલ પ્લીઝ. વન સેકન્ડ, હેર સરખા કર લો મારા. બસ હવે લ્યો. સારા જ લાગો છો પાયલબેન. બહુ શોખ હો તમને તો ફોટોગ્રાફીનો. એક મિનિટ હો, આમાં સેટિંગ થઈ ગયું લાગે છે. થઈ ગયું. એક મિનિટ, આ બાજુ લેજો, આ બાજુ મસ્ત આવે છે, લાઇટિંગના ફૂલ ને બધું આવે છે. એક આમ બેક સાઈડ નો લેજો, હો, મારા ચોલીનું બ્લાઉઝ ને બધું દેખાવું જોઈએ એકદમ. આમ ત્રાસો થોડુંક લેજો, મારો ફેસ એમ છે ને એકદમ પૂરું ના આવવું જોઈએ, થોડુંક આમ સાઈડમાંથી. હા મસ્ત જ આવે છે, તમારો બેકલેસ બ્લાઉઝ દેખાય છે. થોડુંક આમ ઊંચું જોવો ને. બસ લ્યો. પાયલબેન બધા જોવે છે તમને જ. ભલે ને જોતા લે, મને કશું શરમ ના આવે, ફોટો તો બધે પડાય, એવું કશું ના હોય. આલો 15-20 જેટલા ફોટો આવી ગયા તમારા જ. થેન્ક યુ જલપાબેન. ઓય જીનલબેન, પેલી કોંગ્રેચ્યુલેશન કેતા આવી. ચાલો જોતા આવી કેવી તૈયાર થઈ છે. હા તે હાલો જોતા આવ્યા ને કેતા આવી. જીનલબેન, તમે ચોલી જો ઢળાઈ છે, થોડી ઊંચી કરો, પગમાં આવે છે. હા રોયાની થોડીક મોટી છે ને એટલે. પ્રિયા, કોંગ્રેચ્યુલેશન. Congratulations and happy married life. Thank you auntie. આંટી છે તારી માં. આંટી વાળી. Wow, we are looking gorgeous. ગોર્જિયસ શું કીધું? Hi, gorgeous. મસ્ત લાગે છે. હા પ્રિયા. Thank you so much. ઓ રીનાબેન, આવો ને અહીંયા. આવો બધા આવ્યા તમે? એ હા મમ્મી આવું છું. Excuse me. આગા ખસો. કેટલો વ્યવહાર કર્યો રીનાબેન? હા એનો વ્યવહારનું જ નક્કી કરી લી. રીનાબેન કેટલો કર્યો તમે? મેં પછી આજુબાજુ મેં એવી રીતે જ કરી. મેં તો 1000 રૂપિયા કર્યો હો. આપણે એટલો જ કરવો છે ને પાયલબેન ને જીનલબેન? હા એટલો જ કરવાનું હોય ને, બધાને હરખું જ રહેવાય. પછી એકને વધારે ને એકને ઓછું એવું ન કરાય. આપણે એટલો જ કરી 1000 રૂપિયા. તો ડન કરી નાખીએ 1000 રૂપીસ. પાયલબેન તમારે વધારે કરવો હોય તો કરવો, તમારી વાતો ન થાય. અમે તો પછી જો અમે તો 1000 કરી, બધાય કરે છે તો. ના બધાને જોડે જ રહેવાય ને, એવું થોડી ના કરે, એકને વધારે ને એકને ઓછું. હું બી એટલું જ કરીશ, તમે કરશો એટલો. ક્યાં વ્યવહાર લખે છે? લખાતા આવી અમે. એ આમ જો પેલું ટેબલ રહ્યું ને સાઈડમાં, ત્યાં બેઠા છે ભાઈ, એની પાસે લખાઈ આવો. હેલો ચિરાગ, સંભળાય છે? હેલો એ ચિરાગ, એમ કહું છું અમે ગેટની બહાર ઊભા છીએ. હેલો એની મને સંભળાતું નથી રોયાનું. નેટવર્ક નહીં આવતું હોય જલપાબેન. ચિરાગ, એમ કહું છું અમે બધા અહીંયા ગેટની બહાર ઊભા છીએ. સંભળાય છે ને? હા તો અહીંયા તમે આવજો. ના તે બહુ નથી રોકાવો. શું રોકાવું છે? ના નથી રોકાવ. એક કામ કરો, તમે રોકાવો ને પેલા મૂકી જાઓ. ઈ બધાય તો જો એ ડાયરો જમાય છે કે હજી રોકાવ. મેં કીધું ના પેલા અમને મૂકી જાઓ. તમારે રોકાવ તો રોકાવો. અમે કેટલીક વાર આવી ગઈ. સારું કર્યું લે, કેટલીક વાર અહીં રોકાવાનું, ક્યાં ના આવ્યા છે, ઘરે જઈને